ગત છેલ્લા અઠવાડિયામાં આપણે વિષય ભૂગોળ અને એમાં ભૂકંપ અને જ્વાળામુખી પ્રકરણ નંબર 4 ના ચોથા પીરિયડમાં ભૂકંપના કારણો કે ભૂકંપ ઉદ્ભવ થવા માટેના કારણો શું, શાના કારણે ભૂકંપ આવે છે, તો તે પૈકી આપણે કુલ એના 6 કારણો જોયા હતા. પ્રથમ કારણ સ્તરભંગ પ્રક્રિયા કે કોઈ પણ સ્તર ઉપર દબાણ કે ગરમીના કારણે એના સ્તરભંગની પ્રક્રિયા થાય અને જેના કારણે ભૂકંપ ઉદ્ભવ થાય છે. હિમાલય, આલ્પ્સ વગેરે પર્વતમાળાઓ અને આફ્રિકાની ફાટખીણ એના ઉદાહરણ હતા. ત્યાર પછી બીજી બાબત આપણે જોઈ જ્વાળામુખી પ્રસ્ફોટન કે જ્વાળામુખીના વિસ્ફોટને કારણે ગરમ મેઘમાં જે છે બહાર આવે છે અને આજુબાજુના વિસ્તારમાં ભૂકંપની અનુભૂતિ થાય છે. ત્રીજી બાબત આપણે જોયું સમતુલન સ્થિતિ કે ભૂસમતુલન પરિસ્થિતિ, પૃથ્વીની સમતુલા ખોરવાય અને આ સમતુલા પુનઃસ્થાપન માટે ભૂગર્ભના અંદર જે સ્થળાંતર થાય છે જેના કારણે ઉપરના સ્તરો ઉપર ધ્રુજારી અનુભવે છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ. ત્યાર પછી પાણીની વરાળમાં રૂપાંતર થવું, પૃથ્વીની સપાટીનું અમુક પાણી પૃથ્વીના પેટાળમાં ઉતરે છે અને પેટાળની ગરમીના કારણે આ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વરાળ જે છે એ વાયુ સ્વરૂપ પ્રવાહી કરતાં વધુ જગ્યા રોકે છે અને પૃથ્વીના પેટાળમાં જે પાણીની વરાળમાં રૂપાંતર થાય છે આ વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. એટલે આ જગ્યાઓ સમાઈ શકે તેવી અંદર વ્યવસ્થા ન હોય જેના કારણે પૃથ્વીના નબળા પોપડા ઉપર ભૂકંપ પેદા થાય છે. એટલે પાણીની વરાળ અને માનવીની પ્રવૃત્તિ, માનવી સુરંગો બનાવે છે, ટનલો બનાવે છે, પછી અણુ ધડાકાઓ કરે છે, રસ્તાઓ માટે, રેલવે માટે ટ્રેક બનાવે છે. આ બધી ખોદકામ વખતે જે એ વિવિધ સાધનોનો પ્રયોગ કરે છે જેની આજુબાજુના વિસ્તારમાં કૃત્રિમ ભૂકંપના આંચકા અનુભવાય છે. અને છેલ્લે અન્ય કારણોમાં ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ખસી પડવાથી કે ઉલ્કાપાત, આકાશમાંથી ઉલ્કા પડવાથી ભૂકંપની અનુભૂતિ થાય છે. આ રીતે આપણે કુલ 6 કારણો જોયા: સ્તરભંગ પ્રક્રિયા, જ્વાળામુખી પ્રસ્ફોટન, ભૂસમતુલન પરિસ્થિતિ, પાણીની વરાળ, માનવી અને અન્ય કારણો સબબ ભૂકંપ થાય છે. હવે આ ભૂકંપ થાય છે તો ભૂકંપની અસરો ખૂબ દૂરોગામી હોય છે અને ભૂકંપના કારણે મુખ્યત્વે 2 પ્રકારની અસરો થાય છે. એક વિનાશાત્મક અસર અને એક સર્જનાત્મક અસર. વિનાશાત્મક અસર જે છે ખરેખર જનસૃષ્ટિ માટે અથવા પ્રકૃતિ માટે વિનાશક છે, જ્યારે સર્જનાત્મક અસરને કારણે ઘણી બધી નવી સર્જન થાય છે જે જીવ સસ્તન માટે અથવા જીવસૃષ્ટિ માટે ફાયદાકારક છે. પરંતુ હંમેશા માણસ ફાયદા કરતાં નુકસાનથી વધુ ડરે છે અને એટલા માટે એની જે વિનાશાત્મક અસરો છે આ ખૂબ ભયાનક છે, સર્જનાત્મક અસરો ઓછી છે. એટલે ભૂકંપની અસરોની વાત આપણે કરીએ તો ભૂકંપથી વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો થાય છે. જે પૈકી વિનાશાત્મક અસરોની ચર્ચા કરીએ તો ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસોના મૃત્યુ થાય છે. જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય આ વિસ્તારમાં ખૂબ જાનહાનિ થાય છે, હજારોની સંખ્યામાં માણસોનું મૃત્યુ થાય છે. સાથે સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીન દોસ્ત બની જાય છે. મકાનો આજના સંદર્ભમાં તમે વાત કરો તો શહેરોમાં ખૂબ બહુમાળી ઇમારતો હોય છે અને આ ઇમારતો ભૂકંપમાં નાશ થાય, એનો ધ્વંસ થાય એટલે એમની અંદર રહેલા હજારો લોકો જે છે એ મૃત્યુ પામે છે. આ એની એક વિનાશાત્મક અસર છે જે લોકોને ખૂબ મોટું જાનહાનિ અને માનહાનિનું નુકસાન, માલહાનિ એટલે
જીવ અને એનું જીવ માટે જરૂરી સાધનો છે એમાં નાશ પામે છે. એટલે ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં મૃત્યુ થાય છે. સાથે સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો છે જ્યાં 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 ભૂકંપનું પ્રમાણ વધારે છે આ વિસ્તારમાં મકાનો જમીનદોસ્ત બને છે. 26મી જાન્યુઆરી 2001માં ભારતના કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલા પ્રલયકારી ભૂકંપનું રિક્ટર સ્કેલ એના જે સિસ્મોગ્રાફ ઉપર જે આંકડા નોંધાણા એ પ્રમાણે 7.9 સ્કેલનો હતો ભૂકંપ. અને જ્યારે ભૂકંપની તીવ્રતા 6 કરતાં વધારે થાય એટલે વિનાશ નોતરે છે. હમણાં જ તુર્કીમાં આપણે 2 દિવસ પહેલા છાપામાં અભ્યાસ કર્યો કે તુર્કીમાં 8 સ્કેલનો આફ્ટર શોટ આવ્યો અને જેના કારણે ઘણી બધી ઇમારતોને નુકસાન થયું. 14 લોકો મૃત્યુ પામ્યા આવો આંકડો આવ્યો, પણ એ આંકડો વાસ્તવિક ન હોઈ શકે. કે ક્યારેય ભૂકંપને કારણે કે કોઈ પણ જાનહાનિ થાય એના આંકડા જે છે હાદસા બહાર આવતા નથી. હાલના સંદર્ભમાં વાત કરીએ તો કોરોનામાં પણ કેટલા લોકોનું મૃત્યુ થયું આપણને ખ્યાલ પડી શકતો નથી. કેમ કે જે લોકો વાસ્તવિક દ્રષ્ટિએ હોસ્પિટલાઇઝ થયા હોય અને એનું મૃત્યુ થાય તો એ આંકડો આ લોકો બહાર આપે છે. બાકી આમ જનતામાંથી કેટલા લોકોને રોગ થયો મરી ગયા એની કોઈની પાસે કલ્પના પણ કરી શકવી મુશ્કેલ છે. એટલે ભૂકંપના કારણે જે જાનહાનિ અને માલહાનિ થાય છે એ ખૂબ વ્યાપક હોય છે. ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001માં પ્રજાસત્તાક દિનની પળ વેળાએ સવારમાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો અને એ સમયે આજથી 20 વર્ષ પહેલા કચ્છના ભુજમાં ભૂકંપે તારાજી સર્જીથી આ દ્રશ્યો આજે પણ નજર સમક્ષ રહેવા છે. અને જે તે સમયે અમે ભૂકંપના આ વિસ્તારમાં ભૂકંપમાં જે નુકસાન થયું આ નુકસાનમાં લોકોને મદદ કરવા માટે હું ખુદ ગયો હતો એટલે આ દ્રશ્ય તમારી સામે મૂકી શકું છું કે એ મકાનો પડી ગયા હતા. એ મકાનોથી કાટમાળ દૂર કરવા માટે લોકોની અંદર વસ્તુ રહી ગઈ હોય તો આ વસ્તુ બહાર કાઢવા માટે અમે લોકો અહીંથી ગયા હતા. એટલે પણ મૂળ વાત આપણે એ સમજવાની છે કે ભૂકંપના કારણે આપણે એની વિનાશાત્મક અસરોની વાત કરીએ છીએ તો ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં લોકોનું મૃત્યુ થાય છે. અને ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં મકાનો જે છે એ જમીનદોસ્ત બને છે. જેનું પહેલું ઉદાહરણ 26 જાન્યુઆરી 2001નો કચ્છ ભુજનો ભૂકંપ કે જ્યાં 7.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો અને જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. તુર્કીનું ટેન્જિયસ નગર, જો તુર્કીમાં અગાઉ પણ ભૂકંપ આવ્યો અત્યારે પણ આવ્યો એટલે આ અમુક વિસ્તારો જે છે એમાં ફરજિયાત થઈ ગયા એવું છે. એટલે તુર્કીનું ટેન્જિયસ નગર, જાપાનનું ટોકિયો, મેસેડોનિયાનું સ્કોપ્જી શહેરના કેટલાક વિસ્તારો ભૂકંપના કારણે તારાશ થઈ ગયા. આ શહેરો યાદ રાખવાના છે કેમ કે એ ખાલી જગ્યા અથવા ટૂંકા પ્રશ્ન પૂછે તો આપણે લખી શકીએ, પણ ખાલી જગ્યામાં સચોટ જવાબ દેવો પડે. તો એ પ્રમાણે તુર્કીનું ટેન્જિયસ નગર, જાપાનનું ટોકિયો અને મેસેડોનિયાનું સ્કોપ્જી શહેરના કેટલાક વિસ્તારો ભૂકંપના કારણે તારાશ થઈ ગયા હતા. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થયા હતા. બીજી અસર આપણે જોઈએ તો સડકોમાં ભંગાણ પડ્યું, પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત થાય. એક તો રોડ, સડક માર્ગ જે છે એ ખોરવાય જાય. જ્યાં જ્યાં સડકમાં ભૂકંપ આવ્યો હોય અને ત્યાં ભંગાણ પડી ગયું એટલે વાહન વ્યવહાર અટકી પડે. વીજળીના પોલને નુકસાન થાય એટલે પાણીની લાઈનો તૂટી જાય. એટલે મુખ્યત્વે જોવા જઈએ તો સડકોમાં ભંગાણ પડ્યું, પાણી અને વીજળીની વ્યવસ્થાઓમાં ક્ષતિગ્રસ્ત બની આવા નુકસાન થાય છે. ભૂકંપના કારણે નદીઓનું વહેણ બદલાય છે. ત્રીજું કારણ પેલું લોકોની મૃત્યુ થાય છે, મકાનો જમીનદોસ્ત થાય છે. બીજી બાબત સડકોમાં ભંગાણ પડે છે, પાણી અને વીજળીની વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત બને છે. અને ત્રીજી બાબત ભૂકંપના કારણે નદીઓ પોતાના વહેણ બદલે છે. જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય ત્યાંની નદીઓનું વહેણ બદલાઈ જાય છે.
1950માં આસામમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્રા નદીઓએ પોતાના વહેણ બદલ્યા હતા. 1950 આઝાદી સમયમાં છે, જે આસામમાં ભૂકંપ આવ્યો અને એના કારણે બે મહત્વની નદીઓ દિહાંગ અને બ્રહ્મપુત્રા નદીએ પોતાના વહેણ બદલ્યા હતા. આસામમાં સુબનસિરી નદી પરનો બંધ આ ભૂકંપમાં તૂટી ગયો હતો. સુબનસિરી નદી ઉપર જે બંધ હતો એ બંધને નુકસાન થયું હતું, તૂટી ગયો હતો. એટલે આ રીતે બંધને પણ નુકસાન થાય છે. સાથે સાથે જે સમયે બ્રહ્મપુત્રા ભૂતકાળમાં પહેલાના સમયમાં સિંધુ નદી છે કચ્છના અખાતને મળતી હતી. સિંધુ નદી જે કચ્છના અખાતને મળતી હતી, આજે આ નદી પાકિસ્તાનમાંથી વહે છે. એની પાછળનું કારણ પણ ભૂકંપ છે. સિંધુ નદીએ પોતાનું વહેણ બદલ્યું એટલે કચ્છના ભૂકંપને બદલે એ નદી પાકિસ્તાનમાંથી વહે છે. આ રીતે નદીઓ પોતાનું વહેણ બદલે છે. નદીઓ સાથે સાથે જોઈએ તો ભૂકંપના કારણે સડકો તૂટવી, રેલવેની પટરી, રેલવેના પાટાને નુકસાન થવું, નદીઓ પરના પુલ કે બંધ તૂટવા, નદીના વહેણ બદલવા, આ બધા વિનાશક અસરો ભૂકંપના કારણે જોવા મળે છે. મહાસાગરોના તળ પ્રદેશમાં ભૂકંપને કારણે આજુ તત્સુનામી, મહાસાગરમાં જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આ ભૂકંપના કારણે સમુદ્રના મોજાઓ ખૂબ ઉછળે છે અને જેના કારણે કિનારાના વિસ્તારમાં તત્સુનામી ની પરિસ્થિતિ નિર્માણ થાય છે. મોજાઓ સમુદ્રમાંથી બહાર ફંગોળાય છે, જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ, અને પ્રસન્ન કદના મોજા સાગરમાં ઉછળે છે. 2004માં ઇન્ડોનેશિયામાં સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને અંદમાન નિકોબાર ટાપુ દ્વીપ સમૂહ પર ઉદ્ભવેલા અને તમિલનાડુના કોરોમાંડલ કિનારા પર તત્સુનામીના મોજા ફરી વળ્યા હતા. એટલે તત્સુનામી આ પણ એક ભૂકંપના કારણે થતી તારાજી છે. જેના સમુદ્રમાં ભૂકંપ આવે ત્યારે સમુદ્રના મોજાઓ જે છે ખૂબ ઉછળે છે અને એના મોજામાં આમ ગણો તો મીટરમાં વધારો થવા મળે છે. 2 મીટર, 5 મીટર કે 10 મીટરના ઊંચા મોજા ઉછળે, જેના કારણે આ મોજા સમુદ્રનો કિનારો ઓળંગી આજુબાજુના નીચાણવાળા ભાગમાં વિનાશતા વેરે છે. અહીંયા આપણી પાસે ઉદાહરણ છે કે 2004માં ઇન્ડોનેશિયામાં સુમાત્રા નજીક, તે સમયે ભારતના અંદમાન નિકોબાર ટાપુમાં અને તમિલનાડુના કોરોમાંડલ કિનારે તત્સુનામીના પાણી ફરી વળ્યા હતા અને જેના કારણે ખૂબ જાનમાલને નુકસાન થયું હતું. ભારતના દક્ષિણતમ સ્થળ તરીકે ઓળખાતા ઇન્દિરા પોઈન્ટ, દક્ષિણ ભારતનો આ જે સ્થળ છે ઇન્દિરા પોઈન્ટ નો મોટો ભાગ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તે સમયે આખો પોઈન્ટ ટાપુ દ્વીપ સમૂહ છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આ પ્રકારના મોજા સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને પારાવાર નુકસાન કરે છે. સમુદ્ર કિનારે જે શહેરો વિખ્યાત છે, જે બંદર છે, એને ખૂબ મોટું નુકસાન કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ભૂકંપની ખૂબ વિનાશાત્મક અસરો આપણે જોઈ, જે આપણે ટૂંકમાં અહીંયા બોર્ડમાં રજૂ કરીએ છીએ. અહીંયા અમુક શબ્દો 2 વખત આવ્યા, એક શબ્દો હું હવે એક વખત તમારી સામે રજૂ કરું છું. તો ભૂકંપની વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો થાય છે. ભૂકંપના કારણે વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો થાય છે. જે પૈકી આપણે પ્રથમ જોઈએ છીએ વિનાશાત્મક અસરો. વિનાશાત્મક અસરો તો એમાં જે વાત કરી કે ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસોના મૃત્યુ થાય છે.
ભૂકંપના કારણે માણસોના હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. આ મોટામાં મોટી અસર. ત્યાર પછી બીજી બાબત આપણે જોઈ કે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીનદોસ્ત થાય છે. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીનદોસ્ત થાય છે, મકાનો નાશ પામે છે. 26મી જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કચ્છના ભુજ વિસ્તારમાં 7.9 રિક્ટર સ્કેલ નો ભૂકંપ નોંધાયો છે. તુર્કીનું ટેન્જિયસ નગર જાપાનનું ટોક્યો અને મેસેડોનિયાનું સ્કોપ્જી અને મેસેડોનિયાનું સ્કોપ્જી શહેર ભૂકંપમાં તારાજ થયા જે તે સમયે. અત્યારે તો ફરી પાછા આ શહેરો ઉદ્ભવ ખૂબ સારી શ્રેષ્ઠ કામગીરી બધા જોવા. ભુજ પણ અત્યારે અદ્યતન સિટી બની ગયું છે. એ પણ ભૂકંપની એક સર્જનાત્મક પ્રવૃત્તિ આપણે કહી શકીએ અથવા સર્જનાત્મક અસર કહી શકીએ. કેમ કે નવું ભુજ જે બન્યું છે એ એકદમ ગાંધીનગર જેવું બન્યું છે, એટલે એ આપણે એની સારી અસર તરીકે કહી શકીએ. ત્યાર પછીની બાબત આપણે જોઈએ તો સડકોમાં ભંગાણ પડવું, ત્યાર પછી પાણી વીજળી વગેરેની વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત થાય છે. નદીઓ પોતાના વહેણ બદલે છે. એના ઉદાહરણ તમને મેં આપ્યા હતા કે 1950માં આસામની દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીએ પોતાનું વહેણ બદલ્યું. ત્યાર પછી આ જ ભૂકંપ સમયે અસમની સુબનસિરી નદી પરનો બંધ તૂટી ગયો. ભૂતકાળમાં સિંધ નદી જે છે એ કચ્છના અખાતને મળતી હતી, આજે તેનું વહેણ બદલીને પાકિસ્તાનમાં વહે છે. આ બધી બાબત નદીઓના વહેણમાં આવશે. ત્યાર પછી આપણે કહીએ તો
સડકો તૂટી પડવી, રેલવે ના પાટા ને નુકસાન થવું, નદી પરના પુલો અને બંધ તૂટવા, નદી પરના પુલો અને બંધ તૂટવા આ પણ એક ભૂકંપની અસર છે. ત્યાર પછી ટૂંકમાં લખી નાખું છું કે ત્સુનામી ની અસરો. ભૂકંપ જ્યારે મહાસાગર કે ખાડીમાં જ્યારે ભૂકંપ થાય આ સમયે મહાસાગરના તળભાગમાં ત્સુનામીને કારણે સમુદ્રના પ્રચંડ મોજાઓ ઉછળે છે અને જે કિનારાના વિસ્તારમાં ખૂબ ભયંકર તારાજી સર્જે છે, જેના આપણે ઉદાહરણ જોયા હતા કે 2004માં ઇન્ડોનેશિયામાં સુમાત્રા નજીક, ભારતના દ્વીપ સમૂહો અંદમાન અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ ભારતમાં તમિલનાડુનું કોરોમંડલના કિનારા પર ત્સુનામીના મોજા ફરી વળ્યા હતા. અને દક્ષિણતમ સ્થળ તરીકે ઓળખાતું ઇન્દિરા પોઈન્ટ, જો શબ્દ જો દક્ષિણતમ સ્થળ, ભારતના દક્ષિણતમ સ્થળ તરીકે ઓળખાતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ રીતે સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને પારાવાર નુકસાન થાય છે. આ આપણે વિનાશાત્મક અસરો જોઈ. હવે આપણે વાત કરીએ છીએ ભૂકંપની સર્જનાત્મક અસરો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કોઈ પણ બનાવ બને એના સારા અને ખરાબ બંને પરિણામો હોય છે, એમ ભૂકંપના કારણે આપણે વિનાશાત્મક પરિણામો જોયા, વિનાશાત્મક અસરો જોઈ. હવે એની સર્જનાત્મક અસરો, સારી અસરો કઈ કઈ છે? તો સૌપ્રથમ ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળી શકે છે. ખૂબ મહત્વનો પોઈન્ટ છે. આપણે અત્યાર સુધી જોયું પાઠ 3માં કે પૃથ્વીની આંતરિક સંરચનામાં આપણે 6370 કિલોમીટર પૈકી માત્ર 12 કિલોમીટર ઊંડાઈ સુધી જઈ શક્યા છીએ. એટલે કે પૃથ્વીના પોપડાથી કેન્દ્ર સુધીના ભાગમાં ખૂબ મોટો વિસ્તારની આપણી પાસે કોઈ પણ પ્રકારની માહિતી નથી, આંતરિક સંરચનાની જાણકારી નથી. પરંતુ ભૂકંપના કારણે આપણે પૃથ્વીની આંતરિક સંરચના વિશેની જાણકારી મેળવી શકીએ છીએ. બીજી બાબત છે કે ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણના કારણે જે તણાવ અને પ્રેશર, દબાણ પૃથ્વી ઉપર ખડક સ્તર પર લાગતા ભૂકંપ જ્યારે થાય ત્યારે પૃથ્વીના ખડકો ઉપર ખેંચાણ અને દબાણ થાય છે અને જેના પરિણામ સ્વરૂપ આપણે સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે. સ્તરભંગની પ્રક્રિયા એ ભૂકંપનો એક પ્રકાર છે, જેના કારણે સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે. અને આ તણાવ અને દબાણના કારણે પૃથ્વીની સપાટી ઉપર પર્વતો, ફાટખીણો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખંડીય છાજલીના ભૂમિ આકારો રચાય છે અને નવા જળ સ્ત્રોતની પ્રાપ્તિ થાય છે, નવા પાણીના સ્ત્રોત આપણને મળે છે. આ પણ એની એક ખૂબ સારી અસર છે કે ભૂકંપના કારણે નવા ભૂમિ આકારો રચાય છે અને નવા જળ સ્ત્રોતની પ્રાપ્તિ થાય છે. ટૂંકો પોઈન્ટ, મોટું તમે વિસ્તૃત લખી શકો કે ભૂકંપના કારણે ખડકો ઉપર થતા દબાણ અને તણાવના કારણે સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે અને જેના પરિણામ સ્વરૂપ આપણને પર્વતો, ફાટખીણો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો કે ખંડીય ચાજલી જેવા નવા ભૂમિ આકારો મળે છે, નવા જળમાર્ગની પ્રાપ્તિ થાય છે. ત્રીજી બાબત આપણે જોઈ કે ભૂકંપના કારણે ખડકોમાં થતી ઉથલ પાથલના કારણે, જે ખડકો બધા ઉપર નીચે થઈ જશે એના કારણે, ભૂકંપના કારણે ખડકોમાં થતી ઉથલ પાથલના કારણે નવા
ખનિજો પ્રાપ્ત થાય છે, સાથે સાથે કુદરતી વાયુ અને ખનિજ તેલના ભંડારની જાણકારી અને આ વિષય બાબતમાં સંશોધન કાર્ય કરવામાં મદદ મળે છે. એ ભૂકંપના કારણે આપણે ક્યાં કેવા પ્રકારના ખનિજો છે, ક્યાં ખનિજ તેલ છે, ક્યાં કુદરતી વાયુ છે, આની જાણકારી મેળવી શકીએ છીએ. અને છેલ્લે અંતિમ બાબત કે મધદરિયે ક્યારેક નવા ટાપુઓ અને દ્વીપ સમૂહો રચાય છે. ભૂકંપ જ્યારે સમુદ્રમાં આવે અને સમુદ્રમાં ઘણી વખત મહાસાગરની અંદર ટાપુઓ કે દ્વીપ સમૂહોની રચના થાય છે. અને હાલમાં કોલકાતાની બંગાળાની ખાડીમાં રચાયેલો ન્યુમુર ટાપુ આનું ઉદાહરણ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને સર્જનાત્મક અસરો જોવા મળે છે. અહીંયા લેખિત સ્વરૂપે પણ મેં મુખ્ય પોઈન્ટ તમારી સામે લખ્યા છે, તો એ આપણે યાદ રાખવા માટેના છે. તો ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળી શકે છે. જો તમારે મુખ્યત્વે કેટલું આમાં યાદ રાખવાનું છે, તો એક તો આંતરિક સંરચનાની માહિતી મળે. ખેંચાણ અને દબાણના કારણે નવા ભૂમિ આકારો રચાય અને નવા જળ સ્ત્રોત. ભૂકંપને કારણે નવા જળ સ્ત્રોત પ્રાપ્ત થાય છે. એટલે નવા જળ સ્ત્રોત. ત્યાર પછી ખનિજો, ખનિજ તેલ અને કુદરતી વાયુ અને નવા ટાપુ અને દ્વીપ સમૂહ. આ તમે 5 પોઈન્ટ યાદ રાખો એટલે તમારો આખો પ્રશ્ન આવી ગયો. ટૂંકમાં કહું તો કહી શકીએ કે ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશેની જાણકારી મળે છે. ખડકોના દબાણ અને તણાવના કારણે સ્તરભંગ કે ગેડીકરણ અનુભવાય છે, જેના પરિણામ સ્વરૂપે પર્વતો, ફાટખીણો, નદીઓ, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખંડી સાજલી જેવા ભૂમિ આકારો રચાય છે. નવા જળ સ્ત્રોતની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી નવા ખનિજો મળે છે. ઉથલ પાથલના કારણે ખનિજ તેલ અને કુદરતી વાયુના ભંડારોની જાણકારી અને સંશોધન કાર્યમાં મદદરૂપ થાય છે. અને ભૂકંપના કારણે મધદરિયે ઘણી વખત નવા ટાપુઓ કે દ્વીપ સમૂહ રચાય છે. કોલકાતાની દક્ષિણે કોલકાતા પાસે બંગાળાની ખાડીમાં મધદરિયે રચાયેલો ન્યુમુર ટાપુ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બંને બાબત જોઈ શકીએ. જો ભૂકંપની અસરોમાં, વિનાશાત્મક અસરોમાં શું યાદ રાખવાનું, તો કે માણસોને નુકસાન થાય, મકાન જમીનદોસ્ત થાય, નદી પોતાનું વેણ બદલે, સડક માર્ગમાં ભંગાણ થાય, વીજળી અને પાણીની વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત બને, સડકો તૂટે, રેલવેના પાટા વળી જાય, નદીના પુલ અને બંધ તૂટી જાય અને સુનામીને કારણે બંદરોને નુકસાન થાય. આવા ટૂંકા પોઈન્ટ યાદ રાખો તો તમે સરળતાથી એની તમામ બાબત લખી શકો છો. એટલે તમારે માત્ર ને માત્ર ટેક્સ્ટને પ્રાધાન્ય આપવાનું છે અને ચોપડીના આધારે તમે કોઈ પણ પ્રશ્નનો સચોટ જવાબ આપી શકો છો. હું અહીંયા જે તમને પોઈન્ટ લખાવું છું એ ખૂબ મહત્વના છે. આ પોઈન્ટ યાદ રાખવા માટે પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, હવે ગોખવાનો કોઈ સમય નથી. ગોખવા કરતાં વ્યવસ્થિત સમજણપૂર્વક શીખો, આ જ મહત્વનું છે. અહીંયા મેં તમને કીધું કે દરેક પોઈન્ટ લખ્યા અને કુલ તમે 10 પોઈન્ટ યાદ રાખો એટલે આખો તમે 2 થી 2.5 પેજનો પ્રશ્ન આરામથી લખી શકો. મોટો પ્રશ્ન પૂછાય તો. સર્જના વિનાશાત્મક અસરોમાં માણસનું મૃત્યુ થાય, મકાન જમીનદોસ્ત થાય, આ 2 બાબત. પછી એના ઉદાહરણ દઈ દેવાના. ત્યાર પછી નદીઓ વેણ બદલે, એના ઉદાહરણ દઈ દીધા. સડકોને નુકસાન થાય છે, વીજળી અને પાણીની વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત બને છે, રેલવેના પાટા વળી જાય છે, નદીના પુલો અને બંધ તૂટી જાય છે અને સુનામીને કારણે બંદરો ઉપર પાણી ફરે. બધાના ઉદાહરણ છે આપવાના છે આપણે. કે આસામમાં 1950ના ભૂકંપમાં દિહાંગ અને બ્રહ્મપુત્રા નદીના વેણ બદલ્યા હતા. એવી જ રીતે સુબનસિરી નદી પરનો બંધ તૂટ્યો હતો. સિંધ નદી પહેલા કચ્છના અખાતને મળતી હતી, ભૂકંપના કારણે એ પાકિસ્તાનમાંથી વહે છે. અને આપણે સુનામીના જે આપ્યા હતા કે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ ઉપર કે અંદમાન નિકોબાર ટાપુ કે દક્ષિણ ભારતનું કોરોમાંડલ
તામિલનાડુને કિનારે આવેલું કોરોમંડલ ઉપર પાણી ફરી વળ્યા હતા. સાથે સાથે ભારતના દક્ષિણતમ સ્થળ તરીકે ઓળખાતા ઇન્દિરા પોઈન્ટનો પણ મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ તમામ બાબત તમે ખૂબ સરળતાથી લખી શકો છો. શીખવા માટે પ્રયત્ન કરો એવી જ અભ્યર્થના સાથે આજના લેક્ચરને અહીંયા વિરામ આપીએ. ફરી પાછા મળીશું ત્યારે આપણે વાત કરીશું જ્વાળામુખી. અહીંયા સુધીમાં ભૂકંપની વાત પૂરી થઈ ગઈ. ભૂકંપ કઈ રીતે ઉદ્ભવ થાય છે, ભૂકંપનું કઈ રીતે માપન થાય છે, ભૂકંપને કારણે કેવા મોજા ઉત્પન્ન થાય છે, ભૂકંપના કારણો અને ભૂકંપની અસરો, આ કુલ 5 પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આ પાઠનું બીજું શીર્ષક જ્વાળામુખીની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. અસ્તુ.